રે મન વેધાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજિંતર વાય વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલુ વારે વાકા વાકા ગાઈ રે મધુરા ગાન નરસૈયાચા સ્વામીને નરસૈયાચા સ્વામીને જાવું બલિહારડે રે વાલે મારે આપ્યા રે સુખડા નિધાન વાલે મારે આપ્યા રે સુખડા નિધાન જીરે મેલ પીતાંબર અંબર મારું સૂરજ ઉગે કેમ સુઈ રહીએ સાસુ જૂઠી ઘેર નણંદીય દેખી છે કંત પૂછે ત્યારે સુરે કહીએ જીરે દેન દોહવી ઘેર વાછરું ટળવડે મહી રે વલો બહુ આજ મારે લોકની લાજ લોપી લક્ષ્મી વરે કાલે કોણ આવશે પાસ તારે જીરે કંઠથી કુસુમનો હાર કરમાઈ રહ્યા દીપક જ્યોત તે ક્ષીણ થાય પંખિયા શબ્દ કરે અતિ સુંદર ગાયન પંચમ રાગ ગાય જીરે તું તારે મંદિરે પ્રેમથી પોઢિયો માહરે મંદિરે દૂર જાવું નરસૈયાચા સ્વામી મેલ પીતાંબરા હવે બીજી વાર હું તો નહીં રે આવું જીરે મેલ પીતાંબર અંબર માહેરું સૂરજ ઉગે કેમ સૂય રહીએ ભજો ભગવંત ભૂલ મત જાઓ મનસા જન્મ કોઈ હીરે લાવો ગુરુ સેવા કરી ભક્તિ કમાઈ તાથે મનસા દેહી રે પાઈ તા દેહી કુવન છે દેવા સો દેહી કરી લે તું હરજી કી સેવા સેવક સોઈ જો લાગે સેવા તાકુ મિલે નિરંજન દેવા સતગુરુ મિલે તો ખોલ કપાટા બહુરન આવે યોનિ રે બાટા અબ ન ભજે ભજેસ કબ ભાઈ આવે કો અંત ભજ્યા નહીં જાય જો હરિ ભજે સો તત્વ સારા પીર પીર પીછતાય ગો નર વારંવાર जब लगी जरा रोग नहीं आया जब लगी काल डसे नहीं काया जब लगी न पड़ी नहीं वानी तब लग बजिले तू सारंग पानी आ तेरो अवसर या तेरी वारी घटाई भीतर सोच विचारी कहे त कबीर जीत भवहारी बहुविधि कहो रे पुकारी पुकारी भजो भगवंत भूल मत जाओ मनसा जन्म कोई हीरे लावो तू मेरी प्रभुता बहुत करी तू मेरी प्रभुता बहुत करी महापति तयायो शरणागत निश्चद सालई ऊंच धरी तू मेरी प्रभुता बहुत करी जन्म मरण संताप आपदा तुम पर सत मेरी सवे हरि अष्ट सिद्धि नवनीति मुगति कर जोरी रही द्वार खड़ी तू मेरी प्रभुता बहुत करी तीन लोक और भुवन चतुर्दश वेद पुराण सही जो करी सूरदास प्रभु अपने भक्तन को देत परम सुख घड़ी रे घड़ी तू मेरी प्रभुता बहुत करी राम नाम बिना ना छूटे मल राम नाम बिना ना छूटे मल तीर्थ व्रत कोटिक करे नित नित મંડપ ખાલ ભરે જલ થલ રામ નામ બિના ના છૂટે મન
सप्तद्वीपयोर नवखंड पृथ्वी पर कंबा देते पल पल। वेद पुराण को पढ़ पढ़ पंडित भूले पड़े अखेर अखेर। राम नाम बिना ना छूटे मल। जहाँ तहाँ सब यान भरोसा। बिन भगवंत भयो काहू बल। सूरदास भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि भल। राम नाम बिना ना छूटे मल। मंगल आरती की जय भोर। मंगल आरती की जय भोर। मंगल जन्म कर्म गुण मंगल। मंगल राधे जुगल किशोर। मंगल आरती की जय भोर। मंगल मुंगट बेनी धुनी मंगल। मंगल हे मुरली घन घोर। मंगल ग्वाल बाल सब मंगल। मंगल जसोमती नंद किशोर। मंगल आरती की जय बोल। ब्रिजवासी के तो घेरे घेरे मंगल। नाचत गावत दो कर जोड़। मंगल गुण गावे प्रेमानंद। मंगल सब विधि माखन चोर। मंगल आरती की जय बोल। आरती श्री जगन्नाथ मंगला करी। परसत चरणार विंदया पदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी। बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी। नवबाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा। मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी। रोम रोम रंकार काहे सुडरे। गरुड खंब सिंध पोर जातरा भरी। हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी। 56 भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी। धन्य धन्य राधो श्री आज की घड़ी। धन्य धन्य राधो श्री आज की घड़ी। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम बिना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम। कृष्ण जी ए वास्युरुडु गोकुळियु गाम। कृष्ण जी माता रे हमारे। कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी भ्रात। कृष्ण जी ए मामो मार्यो मासी संहारी। પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ કાતારી અહલ્યા ઉધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસ લડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ.
ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમયો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને બજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ રાધાને મંદિરે હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામની કંઠ સોહામનો સુંદરીનો શણગાર આલો હરી મારો હારડો અબડાના આધાર આલો હરી મારો હારડો અગ્નિ કરો સહું એકઠી માહી ગોળા દીકાવ લીધો હશે તો દાજસુ દઈશું તમારો હાર આલો હરી મારો હારડો ડુંગર ડુંગર દબ બળે લાગી 14 લાય દાવા નળ હરી પી ગયા તમને શું કરે આગ આપો હરી મારો હારડો 9 નદીના નીર લાવી દોડી અમને રે પાવ લીધો હશે તો દુઃખ હશે દઈશું તમારો હાર આપો હરી મારો હારડો 7 સમુદ્ર નવસે નદી ત્યાં છે હરીનો વાસ કઈ રે નદી તમને ડૂબવે શું કરે સાગરની આપો હરી મારો હારડો સાપ કરો સહું એકઠા મારે કંઠ લગાવ લીધો હશે તો ડંખ હશે દઈશું તમારો હાર આપો હરી મારો હારડો કાલિન્દ્રીમાં જંપલાવિયા નાચ્યો વાસુકી નાગ નાગનાથી કર્યા નેતરા તમને શું કરે સાપ આપો હરી મારો હારડો રાધાને બોલડે હરી રીઝવ્યા રીઝ્યા જામ હાર આપ્યો હરિએ તત્ક્ષણ નરસૈયાનો સામ આપો હરી મારો હારડો આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવાન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવો ઘેર ઘેર હેંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ન આવે રે પેટી ભરી પટોરા લાવ્યા 2 પોઠીડા મોતી રે દીવાને અજવાડે બાઈ હું મરકવે હાર પરોવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને 9 મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે જીવનજી મહારાજ માગું શરણું તમારું
શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારો. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધા એવા દિન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા, જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુદયદુનાથ. જગદીશ ચંદ્ર તના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સમરણ જે ગ્રહણ કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હર ખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હર ખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. જીવનજી છોડાઓ ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર અદ્યાવજી મહારાજ ને, રામ કબીર પદ્મનાભ ભગવાન ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંત્યાના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, નિયાદમાં સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને
પ્રભાતના રામ કબીર. સંતો આપણા ખુદા ભક્ત સમાજનું ભાગવત કહો કે ગીતાસાર એવું એ પુસ્તક શ્રી પદ્મનાભજી અધ્યાયજીના કીર્તન એનો અનુવાદ આપણા પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલો છે. એનું વાંચન કરી રહ્યા છીએ આપણે. એ ક્રમમાં આજે કીર્તન સોરંગીનું એમાં પેજ નંબર 199 અને 200, 199 અને 200 એને વાંચનમાં લઈશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, આજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર આયે લાગી કરું વિનંતી. જીરે સંસાર સાગર દોહેલો અતિ ઊંડો ને અપાર દે, જીરે રામ નામ કર બેલડી ઉતરીએ પેલે પાર દે. સોરંગિયા ખરેખર સંસાર રૂપી સાગર દુષ્કર છે. તે અતિશય ઊંડો અને પાર વગરનો છે. તમે રામના નામની ભક્તિ રૂપી નૌકાનો સાથ કરો. એ રીતે આપણે જ ભવસાગરના સામા કિનારે પાર ઉતરીશું. એવો એ સુંદર છે. પછી આગળ કહે છે, જીરે કોટી બ્રહ્માંડ ભાજે ઘડે, તે કંડીએ કામ માય દે, જીરે કોને ચઢાવું ફૂલ પાતરી, જેને 14 ભુવન મુખ માંગે દે. સોરંગિયા જે કરોડો બ્રહ્માંડોનો વિનાશ કરે અને સર્જન કરે એવો સમર્થ છે. તે ટોપલામાં કેવી રીતે સમાય? વાસુદેવની ટોપલી કે ગર્ભવાસ ઇત્યાદિમાં તે કેવી રીતે સમાય? તેના મુખમાં 14 ભુવનો સમગ્ર જગત સમાયેલું છે એવા વિશાળ ભગવાન છે. તો હું કોને કેવી રીતે ફૂલ પણ ચઢાવીને તેનું પૂજન કરું? જીરે આત્મ વિદ્યા જાણીને ગુણ તારુણીને રાચું દે, કોટી બ્રહ્માંડ વ્યાપી રહ્યો તે કેવલ બ્રહ્મ વાચ દે. સોરંગિયા પરમાત્મા તત્વ દરેક આત્મામાં રહેલું છે. તેના વિશે જાણકારી મેળવીને જાણીશું કે
આ ભગવત તત્વના લક્ષણની યુવાન સ્ત્રી રૂપી પ્રેમ ભક્તિમાં રાચી મોજથી બિરાજે છે. એવા સદ્ગુણ આ તરુણ સ્ત્રી રૂપી ભક્તિને અર્પે છે. આ ભગવત તત્વવાળા ભગવાન તો કરોડો બ્રહ્માંડોમાં વ્યાપી રહેલા છે. તેથી તે શુદ્ધ બ્રહ્મવાણીથી વર્ણવી ન શકાય તેવા અવાક્ય છે. જીરે ભક્ત વત્સલ ભણી હોલ ગો વલી એમ કરશો કાણ દે સેવો ગર્ભ સંકષ્ટ દુઃખ ટાલે એ નીચે મન આણો દે સોરંગિયા. અરે તમે ભગવાન જે ભક્ત માટે પ્રેમ રાખનારા છે તેની સેવા ચાકરી ભક્તિ કરવા લાગી જાઓ. વળી આ રીતે તમે તમારી બગડેલી બાજીને વિલાપ અરજ કરીને સંભાળી લેશો. જે ભગવાનની સેવા ચાકરી ભક્તિ કરશે તો તેના ગર્ભવાસના દુઃખોને ભગવાન દૂર કરશે એવો દ્રઢ વિશ્વાસ મનમાં રાખશો. જીરે અંબરીશ રાજા છળ પાડે તારે સમર્યા દેવ મુરારી દે. જીરે મુનિ રાજા બેહુ બોલ પાલવા અવતરિયા 10 વાર દે સોરંગિયા. જ્યારે દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાનું વ્રત ભંગ કરવા કપટ કર્યું ત્યારે અંબરીશે ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ ટકાવી રાખી. આ દુર્વાસા મુનિએ અંબરીશને મૃત્યુલોકમાં 1000 વાર અવતરજો એવો શાપ આપ્યો. ત્યારે અંબરીશે ભગવાનને કહ્યું કે તમારા જનને જન્મ મરણ ના હોય. આમ દુર્વાસા અને અંબરીશ એ બંનેના વચનોને પૂરા કરવા ભગવાને પોતે જ 10 વાર અવતાર ધારણ કર્યા. ધીરે સફરી રૂપ ધર્યું શ્યામલ વરણ ઉદધી ગાયો લીલા દે તત્ક્ષણ પંચાયણ કરગ્રહ્યો વેદવાલા હેલા દે સોરંગિયા. શ્યામ વર્ણના ભગવાને મત્સ્ય માછલીનું રૂપ ધારણ કરીને સમુદ્રમાં તેમની ક્રીડા આદરીને હયગ્રીવ દૈત્યને મારીને શંખાસુરના શરીરનો બનેલો 5 જન્ય શંખ હાથમાં ધારણ કરીને તેની પાસેથી વેદ પાછા મેળવીને રમત માત્રમાં બ્રહ્માજીને આપ્યા હતા. જીરે કૂર્મ રૂપ ધર્યું નારાયણ મંદિર પૃષ્ઠે ધર્યો દે સુર અસુર બેહુ સંગ કરીને નાગને તરુ કર્યો દે સોરંગિયા. અરે નારાયણ ભગવાને તો કાચબાનું રૂપ ધર્યું અને કાચબાના રૂપથી મંદરાચલને તેમની પીઠ પર ધારણ કર્યું અને દેવો તથા દાનવોને ભેગા કરી વાસુકી નાગનું
નેતૃ કરીને સમુદ્ર મંથન કર્યું. યોષિત રૂપ ધર્યું જનાર્દન, અમૃત કલશ કર ધરિયો દે. અસુર વંચી હરિએ દેવને પાયું, સુર કારજ સર્વ સરિયા દે સોરંગિયા. ભક્તોને માટે માયાનો નાશ કરનાર ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી સમુદ્ર મંથનથી નીકળેલા અમૃત કુંભને હાથમાં ધારણ કરી રાક્ષસોને છેતરીને દેવોને અમૃત પીવડાવ્યું, અને આમ દેવોના કલ્યાણનું કાર્ય પાર પડ્યું. ધીરે વરાહ રૂપે દાડાગ્રે સાહી, વસુધા કી ઠામ દે. દેવ તણો હરિએ ઉપદ્રવ ટાલ્યો, દૈત્યના ભાગ્યા હાડ દે સોરંગિયા. ભૂંડ વરાહના રૂપથી જલમાં ડૂબેલી પૃથ્વીને દાળની અણી ઉપર ધારણ કરી પૃથ્વીને બહાર કાઢી અને યોગ્ય રીતે સ્થિર કરી. પછી પૃથ્વીને જળમાં ડુબાડી દેનાર રાક્ષસ હિરણાક્ષને ખૂબ મારી નાખીને દેવોને નડતો ત્રાસ મટાડ્યો. હિરે નરસિંહ રૂપે નોર વિડાર્યો, માર્યો દાનવરાય દે. સ્તંભ ફોડી હરિ આવ્યા, ભક્ત કર્યો પસાયો દે સોરંગિયા. ભગવાને નરસિંહના રૂપથી હિરણ્ય કશિપુને નખથી ફાડી નાખ્યો. આમ આ રાક્ષસોના રાજાને મારી નાખ્યો. લોખંડના તપાવેલા થાંભલાને ફાડી નાખીને તેમાંથી નરસિંહ રૂપે પ્રગટ થઈને ભક્ત પ્રહલાદની ઉપર કૃપા કરી હતી. હવે આગળનું ગાન વાંચન ફરીથી લઈશું અને સંપુટ આપીને આપણે આગળ સાખી ગ્રંથ લઈશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર આયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. હવે સાખી ગ્રંથ પૂજ્ય જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ વચ્ચે થયેલા સંવાદને ગ્રંથ રૂપે આપણને પ્રાપ્ત થયેલો છે. તેને પૂજ્ય જગદીશ મહારાજે આપણને ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલો છે. તે અંતર્ગત દાસ કા અંગ એની સાખી નંબર 37 લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જાય. રામાનંદે જે કહી
दास कबीर सो सदगुरु कहे जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर रामानंदे जे कही तुलसीदास कबीर तो सदगुरु कही जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर। હવે સાખી નંબર 37 मैं सब रस अर्पू जीवना जहाँ मेरा निज दास दो चौबद की कहाँ चली जो मोह भक्त की आस जीवन जी तो मोहे भक्त किया मैं सब रस अर्पू जीवना जहाँ मेरा निज दास दो चौपदी की कहाँ चली जो मोहे भक्त किया जीवन जी मोहे भक्त किया। અહીંયા જીવનજી મહારાજ આપણને કહે છે કે જ્યાં મારા ખાસ પોતાના ભક્ત હોય છે ત્યાં હું મારા સમગ્ર પ્રેમ રસની કૃપાને અર્પણ કરી દઉં છું. કેમ કે જો જ્યારે મને ભક્તોના જ આધારની લાલસા હોય છે તો પછી 2 કે 4 ગણું આપવાની તો વાત જ ક્યાં હોય છે. એટલે કે સઘળું અર્પણ કરી દે છે, આપણને ન્યાલ કરી દે છે. જગદીશ મહારાજ આને વધારે સમજાવતા કહે છે કે મેં જે બધી જાતના રસવાળી વાનગીઓ બનાવી છે મેં સબરસ અર્પુ જીવના મેં સબરસ કીધો જીવના જે બધા રસની વાનગીઓ બનાવી છે તે મારા પોતાના ભક્તો માટે કરી છે, એમને જ મળશે. અને તેમના જમ્યા પછી બાકી રહેલો પ્રસાદ મેં લીધો ત્યારે હું બ્રિજરાજ એવા નામને પામ્યો. ભગવાન બ્રિજરાજ નામ પડ્યું તે કેવી રીતે? તો કે ભગવાન આપણને બધી પ્રેમ રસની કૃપાને અર્પણ કરી દે છે અને પછી ભક્તોને વશ થઈ જાય છે. જીવનજી મહારાજ આપણને આગળ સમજાવે છે કે ભલી ભઈ અબ જીવના ભલી ભઈ અબ જીવના સદગુરુ દિયા બતાય અંતર્જામી આપણો રહો પ્રેમ લોલાય. જીવનજી મહારાજ કહે છે સદગુરુએ આપણા અંતરની ભાવનાઓને જાણવાવાળા ભગવાન પ્રેમ લક્ષણા ભક્તિ કરનારમાં તલ્લીન એક તાર થઈને રહે છે એવું સમજાવી દીધું છે. અને તેથી જ હવે તો આપણું પ્રેમ લક્ષણા ભક્તિથી કલ્યાણ થઈ ગયું. પછી આગળ કહે છે ભલી ભઈ રે જીવના
ભલી ભઈ રે જીવના સદગુરુ ભયે સહાય. અંતર્જામી યું કહે ભજ સીતાપતિ રઘુરાય. જીવનજી મહારાજ કહે છે સદગુરુએ જ્યારે આપણને પ્રેમ ભક્તિ બતાવીને મદદ કરી ત્યારે આપણા અંતરની ભાવનાઓને જાણનાર ભગવાને એવી પ્રેરણા કરી કે તમે સીતાપતિ રામનું ભજન કરો. તેથી અમારું કલ્યાણ થઈ ગયું. હમ જાણ્યો હરી ઢોકળો, હમ જાણ્યો હરી ઢોકળો વૈકુંઠ પેલી પાર. વે ભી મેળો જીવના, વે ભી મેળો જીવના જો સદગુરુ હોય કૃપાળ. અહીંયા જગદીશ મહારાજ આને સમજાવતા કહે છે કે હમ જાણ્યો હરી ઢોકળો. અમને તો એવું લાગ્યા કરતું હતું કે ભગવાન તો ઘણો જ નજીકમાં રહે છે. ભગવાન ઇહલોકની સામી પાર આવેલા પરલોક વૈકુંઠમાં રહે છે. પરંતુ જો સદગુરુની કૃપા થાય, જો સદગુરુ હોય કૃપાળ, તો તે તેના કરતાંય નજીક ઇહલોકમાં જ આ લોકમાં જ આપણને મળતો રહે છે. પછી આગળ કહ્યું છે હોતી આઈ જીવણા, હોતી આઈ જીવણા પંથ પુરાતન સાર. સો સદગુરુ સત તત્વ કહ્યો, સો સદગુરુ સદ તત્વ કહ્યો ભજ જનક સુતા આધાર. પ્રેમ ભક્તિના માર્ગનું પરાપૂર્વથી યથાર્થ સત્ય એવું ચાલ્યું આવે છે. હોતી આઈ જીવણા કે તમે સીતાપતિ રામની ભક્તિ જ કરો જે ઉદ્ધાર માટે સક્ષમ છે એવું ખુલ્લું પ્રગટ સત્ય રહસ્ય સદગુરુએ આપણને બતાવી દીધું. જેમ બળ વગરની ગાય કીચડમાં ગરકી ગઈ હોય તો તે પોતાની તાકાતથી બહાર નીકળી શકતી નથી, તેમ નિર્બળ ઇન્દ્રિયો પણ વિષય વાસનાની કીચડમાં, આનદેવની સકામ ભક્તિના કાદવમાં, કીચડમાં ગરકી ગઈ છે. જો સદગુરુની કૃપા મદદ ના મળે તો તેના પોતાના બળથી તેમાંથી બહાર નીકળી શકાય તેમ નથી. દો ચૌપદી કી કહા ચલી. ભગવાન એમના અનન્ય ભક્તને 2 કે 4 ગણું નહીં પણ એમના પૂરેપૂરા પ્રેમ રસથી તરબોળ કરી દે છે. જો મોહે ભક્ત કી આસ, એટલે કે પ્રભુને તો ઉલટાના ભક્તોનો જ આધાર હોય છે. એવા ભક્તો કે જેઓ હર પલ એમના અંતરમાં પ્રભુને વસાવી રાખતા હોય છે. એમને સહેજે વિસારતા નથી. ગોપીઓની જેમ એવા ભક્તો પરમાત્માનો વિરહ સહન કરી શકતા નથી. એટલે ભક્ત વત્સલ ભગવાન એવા ભક્તોના વશમાં આવી જાય છે. આપણે ઉદા ભક્તો પ્રેમ લક્ષણા ભક્તિને જ અપનાવેલી છે. તેથી ભગવાન આપણા જેવા ભક્તોની સાથે જોડાયેલા જ રહે છે. આપણા સદગુરુએ બતાવેલી પ્રેમ સુધારસવાળી ભક્તિ માટે ફક્ત રામ નામનું સ્મરણ
રામ કબીરનું રટન કરવાથી બેડો પાર થઈ જશે. જીવનજી મહારાજની કૃપાથી આપણને તો રામ નામની પરમ આનંદદાયક ભક્તિ મળી છે. એવી એ પ્રેમ ભક્તિનું પાલન કરીશું તો હરિ ઘણો ઢુકડો એટલે કે સદાય આપણા અંતરમાં વસતો રહેશે. એટલે જ જીવનજી મહારાજ કહે છે, કામણ કીનો બ્રિજનાર, જદુપતિ ડોલે ઘર ઘર દ્વાર. કામણ કીનો બ્રજનાર, જદુપતિ ડોલે ઘર ઘર દ્વાર. વૃંદાવનમાં ગોપીઓએ એવા તો કામણ કર્યા કે ભગવાન કૃષ્ણ બધાની ઘેર ઘેર દરેકના દ્વારે પ્રેમથી બે બાકડા બનીને ઘૂમ્યા કરે છે. ગ્રહે ગરીબી માન તજી, ગ્રહે ગરીબી માન તજી, કરી સંતો की सेव, ताके दर्शन को जीवना, વાંછે સુરમુનિ દેવ. અહીંયા જીવનજી મહારાજ કહે છે, જો અભિમાનને છોડીને નમ્રતાને ધારણ કરીને સંતોની સેવા કરે તો તેવા ભક્તોના દર્શન કરવા માટે દેવતાઓ, મુનિઓ અને દેવો ઈચ્છા કર્યા કરતા હોય. કેમ કે એ એમને ભગવાનને પ્રાપ્ત કરી લીધેલા છે. સંતો, આપણે વેદ માર્ગના કર્મકાંડવાળી સકામ ભક્તિ, આંદેવની ભક્તિ કર્મ બંધનમાં નાખનારી છે. પણ પ્રેમ લક્ષણા ભક્તિ, નિષ્કામ ભગવત ભક્તિ હરિને અંતર્ગત રાખે છે. માટે સદગુરુના ઉપદેશથી ભક્તિ કરવા માટે ઉમંગભેર તૈયાર થવું જોઈએ. સંતોની શિખામણો ઉપર થોડુંક પણ ધ્યાન આપીને વિચારીએ કે આ સંસારના કિનારા ઉપર માયા મોહમાં વળગી રહેશું તો પ્રેમ ભક્તિનો સુંદર રસ કેવી રીતે મળશે? સંતો, તમે જુઓ કે આપણા સદગુરુ જીવનજી મહારાજે આપણને જે ધ્વજા બાંધી ધર્મ દ્રઢાવ્યું અને આ ઉદાર ભક્ત સમાજને પ્રેમ ભક્તિ અને પ્રકાશની અનિન વૈષ્ણવ ભક્તિ આપી. અને આજે 400 વર્ષથી એ પરિવાર ઘણા કષ્ટો વેઠીને પણ આપણને આ અનન્ય ભક્તિના પથદર્શક બની રહ્યા છે. તો આપણે એ પંથે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખીને ચાલતા રહીએ એવી મનોકામના સાથે આજના સત્સંગને સંપૂર્ણ આપીને વિરામ આપું છું. રામાનંદે જે કહી તો સુની દાસ કબીર, તો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુની દાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી
ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના કીર્તનમાં મળીશું. ત્યાં સુધી સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સંતોને પ્રભાતના રામ આપણને ભક્ત શ્રી ધ્રુવજી મહારાજે આપણને સદગુરુના સંદેશો કર્યો. દયા બાંધી ધર્મ દઢાવ્યો, જેમ કિંકર પામે ત્રાસ. જીવનજી મહારાજે એવો ધર્મ દઢાવ્યો છે કે ધજા બાંધી ધર્મ જમ કિંકર પામે ત્રાસ. એનાથી એમ દૂતો ભાગી જાય છે. તો આપણે સરે એવી ભક્તિ કરીએ કે પ્રેમ રક્ષા ભક્તિમાં તરબોળ થઈ જઈએ. સરે ભક્તોને પ્રેમ બહુ રામ કરે. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.